સતત વિવાદોમાં રહેતી અને ટિકટોક સ્ટાર તરીકે જાણીતી કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે। જી હા, હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। જૂનાગઢમાં ભવનાથનો મેળો યોજાયો ત્યારથી કીર્તિ પટેલ ખૂબ જ ચર્ચા અને વિવાદોમાં હતી। તેની સામે અત્યાર સુધીમાં 3 ગુના દાખલ છે। ત્રણેય ગુના વિશે વાત કરીએ તો પહેલો ગુનો તો ત્યારે દાખલ થયો જ્યારે તેણે મૃગીકુંડમાં સાધુ સંતો અને સંન્યાસીઓ સાથે સ્નાન કર્યું। તેણે સ્નાન કર્યું ત્યારથી વિવાદ શરૂ થયો હતો અને સાધુ સંતો રોષે ભરાયા હતા અને તેમનું કહેવું હતું કે આના કારણે અમારી લાગણી દુભાઈ છે અને તેના કારણે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કીર્તિ પટેલ સામે લાગણી દુભાયાનો એક કેસ દાખલ થયો હતો। ત્યારબાદ બીજો જે ગુનો દાખલ થયો તે પીઆઈ સામે ગેરવર્તણૂકનો થયો। મૃગીકુંડમાંથી કીર્તિ પટેલ સ્નાન કરીને બહાર નીકળી ત્યારબાદ પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન પીઆઈ સાથે તેની બોલાચાલી થઈ અને આ દરમિયાન એવું કહેવામાં આવ્યું કે કીર્તિ પટેલે પીઆઈ સાથે ગેરવર્તણૂક કરી છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આ 2 ગુના સામે જે ભવનાથનો મેળો છે તેને લઈને આ 2 ગુના કીર્તિ પટેલ સામે નોંધાયા હતા। જોકે આ દરમિયાન ચર્ચાઓ ચાલી રહી હતી। કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેતી હતી। ઇન્દ્ર ભારતી બાપુના મોટા ખુલાસા કરવાની વાત કરી રહી હતી। આ સમગ્ર ઘટના જ્યારે ચાલી રહી હતી ત્યારે એક નવો વિડીયો સામે આવ્યો। અફઝલ કરીને એક યુટ્યુબર હતો, તેણે કીર્તિ પટેલ ઉપર ગંભીર આરોપો લગાવ્યા અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। તેણે એક વિડીયો બનાવ્યો અને તેમાં એણે કહ્યું કે કીર્તિ પટેલે મારી પાસે ખંડણી માંગી છે અને મને ખોટી રીતે હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારબાદ તેણે ફિનાઇલ પી લીધી અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ જે જીવન ટૂંકાવવાનો પ્રયાસ અફઝલ જે યુટ્યુબર છે તેણે કર્યો, તેને લઈને પણ કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયો કે આપઘાતનું દુષ્પ્રેરણ અને ખંડણી તેમજ હની ટ્રેપમાં ફસાવવાની જે વાત કરવામાં આવી હતી તે ત્રણેય બાબતને છોડીને કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। હાલ ગુજરાત પોલીસ તેને શોધી રહી હતી। કીર્તિ પટેલ સામે 3 ગુના દાખલ હતા ત્યારે તેની ધરપકડ થવી નક્કી હતી। ત્યારે રાજસ્થાનમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુજરાત પોલીસ તેને ગુજરાત લાવવા માટે પણ રવાના થઈ ચૂકી છે। જોકે હજુ સુધી એવી કોઈ સ્પષ્ટતા નથી થઈ કે આ 3 ગુનામાંથી કયા ગુના હેઠળ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હાલના સૌથી મોટા સમાચાર એ છે કે રાજસ્થાનમાંથી કીર્તિ પટેલની ધરપકડ થઈ ચૂકી છે અને એ ટૂંક સમયમાં ગુજરાત પહોંચી જશે। ત્યારે હવે જે સમગ્ર ઇન્દ્ર ભારતી બાપુનો વિવાદ હતો અને બીજા જે પણ વિવાદો ચાલતા હતા તે વિશે આગળ શું નવા ખુલાસા થાય છે, શું નવા ઘટસ્ફોટ થાય છે અને કીર્તિ પટેલની ધરપકડ બાદ શું નવું સામે આવે છે, તમામ વિશે અપડેટો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। નમસ્કાર।